અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં, જેથી અમે આ તમામ કાયદાની માહિતી આપ સુધી પહોંચાડી શકીએ. કલમ 9. કેટલાક ગુના મળીને બનેલા ગુનાની શિક્ષાની મર્યાદા. 1. જુદા જુદા કૃત્યો મળીને ગુનો બનતો હોય અને તેમાંનું કોઈ એક કૃત્ય ખુદ ગુનો બન્યો હોય ત્યારે ગુનેગારને તેના એવા ગુનાઓ પૈકી એક કરતાં વધારે ગુનાની શિક્ષા કરી શકાશે નહીં, સિવાય કે તે વિશે એવી સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી હોય. 2. જ્યારે એ ગુનાઓની વ્યાખ્યા કરતા અથવા શિક્ષા કરતા તે સમયે અમલમાં હોય તેવા કાયદાની બે કે વધુ જુદી જુદી વ્યાખ્યાઓ આવી જતું કોઈ કૃત્ય ગુનો હોય ત્યારે, અથવા બી. જે કરેલા કૃત્યો પૈકીનું એક કૃત્ય અથવા એકથી વધુ કૃત્ય ખુદ ગુનો બનતું હોય તેવા કેટલાક કૃત્યો મળીને જુદો ગુનો બનતો હોય ત્યારે ગુનેગારને તેની ઇન્સાફી કાર્યવાહી કરનારું ન્યાયાલય એવા ગુનાઓ પૈકી કોઈ એક ગુના માટે કરી શકાતી શિક્ષા કરતાં વધુ કડક શિક્ષા કરી શકશે નહીં. ઉદાહરણ એ. જને એક લાકડીથી 50 ફટકા મારે છે. અહીં તે એકંદર મારથી અને તે એકંદરે મારમાં પડેલા દરેક ફટકાથી પણ એ સ્વેચ્છાપૂર્વક જને વ્યથા કરવાનો ગુનો કર્યો હોય એમ બને. તે દરેક ફટકા માટે શિક્ષાને પાત્ર થાય તો એક ફટકા માટે 1 વર્ષ એ પ્રમાણે તેને 50 વર્ષ સુધી કેદમાં નાખી શકાય, પણ એકંદર મારને માટે તે એક જ શિક્ષાને પાત્ર છે. બી. પણ જને મારતો હોય ત્યારે વચ્ચે પડે અને ઈરાદાપૂર્વક યને ફટકા મારે તો અહીં જે કૃત્યથી એ જને સ્વેચ્છાપૂર્વક વ્યથા કરી તે કૃત્યનો યને મારેલો ફટકો કોઈ ભાગ નહીં હોવાથી જને સ્વેચ્છાપૂર્વકની વ્યથા કરવા માટે એક શિક્ષાને તથા યને ફટકો મારવા માટે બીજી શિક્ષાને પાત્ર છે.